સૌ એમને વધાવીએ. એ જ રીતે એમને શોલ અર્પણ કરીને પણ એમને એમનું અભિવાદન કરશું, એમનું સન્માન કરશું. સાથે જ એક વિશેષ મેમેન્ટો આ તબક્કે એમને અર્પણ કરીને એમનો આભાર પ્રગટ કરી કે આજના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત થયા છે અને અમારું આ સન્માન સ્વીકાર્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું હવે તૈયાર રહેવા માટે શ્રી મનુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ઉધના, શ્રી વિવેકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન ઊંઝા, શ્રી રસિકભાઈ પટેલ સુરત ભાજપ ઉપાધ્યક્ષ, શ્રી કનુભાઈ પટેલ કોર્પોરેટર શ્રી નાગરભાઈ પટેલ કોર્પોરેટર અને ટીપી ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી જસુભાઈ પટેલ બોમ્બેવાલા પૂર્વ પ્રમુખ ઉમિયાધામ, શ્રી દામોદરભાઈ કચ્છી, શ્રી સુરેશભાઈ પટેલ ચિરાગ જેમ્સ, શ્રી જસવંતભાઈ વાસુદેવ ગ્રુપ, શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ મંત્રી, શ્રી જે.એમ. પટેલ, શ્રી જિગ્નેશભાઈ અમીન કે આપ સંયુક્ત રીતે જેમના હૃદયમાં ગુજરાતની સુરક્ષા અને યુવાનો માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે એવા ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું પણ આપણે રાજસ્વી સન્માન કરીશું. જેમની કાર્યશૈલીમાં ઉત્તર ગુજરાતનું ખમીર અને ઈડરિયો ગઢ જીતવાના જુસ્સાના દર્શન થાય છે એવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આ તબક્કે વિશેષ રાજસ્વી સન્માન કરીને શ્રી ઉત્તર ગુજરાત પાટીદાર સન્માન સમિતિ ખુદને ગૌરવાન્વિત અનુભવે છે. આપણે સૌ આ પળને અલંકૃત કરીએ આપણી સ્મૃતિમાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પુનઃ આપ સૌ પોતાનું સ્થાન લઈ લેશો. મંચ પર જે મહાનુભાવો બિરાજિત છે એ સિવાયના તમામ મિત્રો મંચની નીચે આવી જશો. મંચ પર જે મહાનુભાવો બિરાજિત છે એ સિવાયના તમામ મિત્રો મંચ નીચે આવી જશો. આપનો ખૂબ ખૂબ આભાર. જયારે આપણે ઉત્તર ગુજરાતના સૌ કોઈ ભેગા થયા છીએ અને જયારે આપણા પોતિકા એવા હર્ષભાઈ પોતે પણ ત્યાંથી હોય તો એક નોંધ ખાસ લેવાની. ખાલી તમને પૂછ્યું એના જવાબમાં જે મેં કહ્યું એ બોલજો તમે એકવાર. રાઈટ? બધું બરાબર ચાલે છે? બધું બરાબર હેડે છે? હવે સમય છે એવા એક યુવા તેજસ્વી નેતૃત્વને સાંભળવાનો જેમણે પોતાની કાર્યશૈલી અને નિષ્ઠાથી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જનજનના હૃદયમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમના શબ્દોમાં જોશ છે એવા આપણા ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને હાર્દિક વિનંતી કરીશ કે આપ પધારો અને ઉપસ્થિત સૌ કોઈને આપ સંબોધિત કરશો. તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ.
આજે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા, સમાજના સૌ કાર્યકર્તા દ્વારા આજનો આ જે કાર્યક્રમ આયોજન કર્યો છે તેમાં અધ્યક્ષ સ્થાને આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, નવસારીના લોકપ્રિય સાંસદ, આપણા સૌના વર્ષોથી આપણો અવાજ ગુજરાત અને દિલ્હી સુધી પહોંચાડીને સુરત અને દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અનેક વિષયોમાં અનેક વાર આપણી નાનામાં નાની તકલીફથી લઈને મોટામાં મોટા વિષયો સુધી સૌ લોકોના દિલમાં જેમનું સ્થાન છે એવા આદરણીય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, મારા સાથી ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સમાજના સૌ આગેવાનો અને અહીં ઉપસ્થિત હજારોની સંખ્યામાં સૌ વડીલોને હું બે હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને નમન કરું છું. ખાસ કરીને મારી માતાઓ અને અહીંયા અનેક બહેનો એવા છે કે જેને વર્ષમાં અનેક વાર અલગ અલગ કાર્યક્રમોમાં આપણે મળવાનું થતું હોય છે. મોટા ભાગના લોકો એ મારા મત વિસ્તારના છે ને તમારા આશીર્વાદથી હું મજુરા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને અહીંયાથી ગાંધીનગર વિધાનસભા સુધી આપે મને મોકલ્યો છે. 2012ની ચૂંટણી હતી અને પહેલી વાર પ્રચારમાં જયારે નીકળ્યા, મને આજે એ દિવસ યાદ છે. અહીંયા અનેક વડીલો બેઠા છે જેમને ખભે બેસાડીને મને ચૂંટણી અહીંયાથી જીતાડ્યો, ઐતિહાસિક મતોથી જીતાડ્યો અને જીતાડીને એવી મજબૂતાઈથી અહીંયાથી ગાંધીનગર સુધી મોકલ્યો. એ એના આશીર્વાદ મળ્યા છે. છેલ્લી ચૂંટણીમાં મારા સૌ વડીલો અને યુવાન મિત્રો મારી પાસે આવ્યા અને એમને કહ્યું કે તમારે વિસ્તારના એક બી બૂથમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા નથી આવવાનું. એક બી બેઠકમાં તમે મને બોલાવ્યો નહીં. તમે સૌએ ભેગા થઈને ચૂંટણી દરમિયાન અલગ અલગ વિસ્તારમાં પ્રચારમાં મદદ કરી અને એવો ઇતિહાસ બનાવ્યો કે 100માંથી 82% મત એ ભારતીય જનતા પાર્ટીને આપણી વિધાનસભામાં પ્રાપ્ત થયા. હું આપનો ઋણી રહીશ અને આ જીવન તમારા દીકરા તરીકે અને મારી ઉંમરના સૌ યુવાનોના મિત્ર તરીકે હું આ વિધાનસભામાં કામ કરતો હોઈશ. મને ગર્વ છે કે મને આપ સૌના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થયા છે. આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં હતો. બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વિકાસ કાર્યના ખાતમુહૂર્તના કાર્યોમાં હું આજે આખો દિવસ ત્યાં હતો. બપોર પછી મને અહીંયા આવવાનો અવસર મળ્યો. મને આજે આપ સૌને જણાવવું છે કે આપણું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એ માં અંબાનું ધામ એટલે અંબાજી મંદિર. અને આપણા લોકપ્રિય નેતા, દેશના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આસ્થાનું સૌથી મોટું સ્થાન એટલે અંબાજી મંદિર. અને આપણા સાહેબે, આપણા આ નેતાએ આપણું અંબાજી મંદિર હજી વધુ વિકાસ કાર્યો કઈ રીતે થઈ શકે તે માટે એમના વિઝનથી અંબાજી મંદિરની આજુબાજુના વિસ્તારના વિકાસ કાર્યો એ આવનારા દિવસોમાં સૌથી પહેલું કામ 3 ફેઝની અંદર એ કામગીરી હાથમાં લેવાના છે. પહેલું કામ જે હાથમાં લીધું છે એ ફેઝ 1 નું કામ 950 કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત આવનારા 10 દિવસની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. આપણા અંબાજીની આજુબાજુમાં ધર્મશાળાઓ, બીજી વ્યવસ્થાઓ, ભાદરવી પૂનમના મેળામાં કેટલા લોકો જાય છે અંબાજી? ઓહો, ગઈ વખતે આપણે અહીંયાથી ખૂબ મોટા પાયે બસો મોકલી હતી, બધાની યાદ છે ને? બધાને સારી વ્યવસ્થા હતી ને? બધી આનંદ આવેલો. આ વર્ષે આપણે 200 બસોની વ્યવસ્થા કરવાના છે ભાદરવી પૂનમ મેળા. અને
અને અહીંયા બેઠેલા અનેક વડીલો, આ બધી મારી બહેનો, માતાઓ બધા ગયેલા હતા અને બધી જ વ્યવસ્થાઓ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સેવામાં ઉપસ્થિત હતા. આ વર્ષે તમારે આ વ્યવસ્થાઓને મોટી કરવાની છે. આપણે 10,000 લોકોની વ્યવસ્થાઓ સુરતથી નિઃશુલ્ક વ્યવસ્થાઓ ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરીને આવતા ઉમિયા માતાના દર્શન આ વખતે બધાને કરાવવાના. તો આપ સૌ લોકોનો આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થયો છે અને આપના આશીર્વાદથી આવનારા દિવસોમાં બી રાત દિવસ મહેનત કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકો નાની મોટી તકલીફોમાં એમના સહયોગી બનવા માટે મહેનત કરીશ. અને આપને હંમેશા જે રીતે આપે મને દીકરો માન્યો છે, હું દીકરા તરીકે જ કામ કરીશ. હું ક્યારેય મંત્રી તરીકે આપની વચ્ચે નથી આવ્યો, ક્યારેય ધારાસભ્ય તરીકે નથી આવ્યો અને આજે હર્ષ હતો ને હર્ષ જ છું અને આ જીવન તમારા માટે હર્ષ તરીકે જ કામ કરીશ. આ મારા કાકા હમણાં જોરથી બૂમો પાડતા હતા, બધાને હટાવતા હતા અને બધાને આનંદ આવે અહીંયા વડીલોને મળીને. સિનિયર સિટીઝનો માટે આપણા મહાનગરપાલિકા દ્વારા અહીંયા અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. બીજી બી જે વ્યવસ્થાઓ તમે માંગી છે એ આ વર્ષે આપણે પૂરી કરાવવાની છે. બધા જ સિનિયર સિટીઝન મંડળ દ્વારા જે સામાજિક કાર્યો હાથમાં લીધા છે, હું દરેક વખતે કહું છું ને આજે બી કહેવા માંગુ છું, આજે ખૂબ મોટી સંખ્યા છે એટલે ફરી કહેવા માંગુ છું કે જે માતા પિતા પોતાના બાળકોને સફળ બનાવવા માટે રાત દિવસ ચપ્પલ ઘસે છે ને એમની ઘસાઈ જાય છે, એવા માતા પિતાને જે બાળકો વૃદ્ધાશ્રમનો રસ્તો બતાડે છે, એવા બાળકોનો ગમે તેટલું સફળ થઈ જાય એવા બાળકોના કોઈ બી ટ્રસ્ટમાં આપણે એનું દાન સ્વીકારવું ના જોઈએ. એવા બાળકોને સમાજના કોઈ બી કાર્યક્રમની અંદર આપણે બોલાવવા ના જોઈએ. એવા બાળકો ફંડ આપે એટલે સ્ટેજની ઉપર આપણે ક્યારેય ના બેસાડવું જોઈએ. આ દિશામાં આપણા ઉત્તર ગુજરાતના સૌ નગરજનો, સૌ નાગરિકો ભેગા થઈને આ વિષયને આગળ વધારે અને આ સામાજિક કાર્યને તમે લોકો નીચે સુધી લઈ જાઓ તે બદલ હું આજે આપને અપીલ કરવા માંગુ છું. આપણા વિસ્તારમાં સુરત શહેરમાં ઉત્તર ગુજરાતની અલગ અલગ તાલુકાઓને જોડતી અનેક બસો આપણા ધારાસભ્ય શ્રી મનુભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ, અમારા સૌ કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની માંગણી પ્રમાણે નવી અનેક બસો આપી છે. હજી બીજા 10 રૂટ આપણા ઉત્તર ગુજરાતના આવનારા મહિને આપણે સુરતથી ચાલુ કરવા જઈ રહ્યા છે, જેથી આપ સૌ લોકોને ગામ જયારે જવાનું હોય તો સ્લીપિંગ બસ સરકારી જેટલી સરસ મળી જાય કે જેથી તમારે પ્રાઇવેટના મોંઘી ઘાટ ટિકિટો ખર્ચવી ના પડે તેવી વ્યવસ્થાઓ બી આપણે લોકો કરી રહ્યા છે. આપણા ઉત્તર ગુજરાતમાં ફરવા માટેના અનેક સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે. એ માં ઉમિયાના મંદિરની નજીકના સ્થળો હોય, મોઢેરા ટેમ્પલ હોય કે પછી વડનગર હોય કે પછી આપણું ધરોઈ હોય, આ બધા જ સ્થળોને અંબાજીની જેમ જ વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. તેથી ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓની અંદર આવનારા દિવસોમાં એના થકી રોજગારી, નવા વેપારો ઉપલબ્ધ થશે. લોકો ગામની અંદર રહીને પોતાના વેપાર અને સપના સાકાર કરી શકે તેવી બી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હું આજે આ પ્રસંગે આપણા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબનો બી ખાસ આભાર માનવા માંગુ છું. હંમેશા આપણા માટે, વિસ્તાર માટે ઉપલબ્ધ હોય છે. નાનામાં નાની સમસ્યા માટે અડધી રાત્રે ફોન કર્યો હોય, એમને હંમેશા સહયોગી બન્યા છે. સુરતના વિકાસની વાત હોય, આ વિસ્તારના વિકાસની વાત હોય, એમને હંમેશા બુલંદ અવાજ અને બુલંદાઈથી આપણા તમામ લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. હું આદરણીય મંત્રી, અમારા પૂર્વ પ્રમુખ અને આપણા સૌના નેતા એવા CR પાટીલ સાહેબનો બી આ ભલે આભાર માનું છું. આપ સૌ લોકોને ફરી એકવાર આ પ્રેમ બદલ, આ તમે જે પ્રેમથી એક પછી એક ફૂલ નાખતા હતા ને, એ ફૂલનો પ્રેમ એ આ જબ્બા ઉપર ડાઘના રૂપે આ જીવન રહેશે, પરંતુ આ પ્રેમ જે છે ને
એ આ જીવન યાદ રહેશે એવો પ્રેમ આપવા બદલ બી મારી બહુ 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 આપ સૌ માતાઓને આભાર માનું છું અને મારા સૌ વડીલોને બી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. આ બધા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ. અને હવે આજના સમારંભના અધ્યક્ષ, જેમણે જળ વ્યવસ્થાપનમાં પાટણના પૂર્વજો જેવી સૂઝબૂઝ બતાવી છે, જેમના નેતૃત્વમાં શ્વેત ક્રાંતિ જેવી જ આર્થિક ક્રાંતિના દર્શન થાય છે, કે જેમના પ્રેરણાદાયી વિચારોથી આપ સૌ પ્રભાવિત થવાના છો, એવા મેનેજમેન્ટના મહારથી શ્રી સી.આર. પાટીલ સાહેબને આ તબક્કે હું ઉદબોધન કરવા માટે આમંત્રિત કરું છું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ. भारत माता की वंदे उमिया माता की श्री हर्षभाई संघवी, नायब मुख्यमंत्री गुजरात राज्य, આ વિસ્તારના ધારાસભ્ય, એમના સન્માન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મનુભાઈ પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, શ્રી રસિકભાઈ પટેલ, શ્રી નાગરભાઈ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી ઉર્વશીબેન પટેલ, શ્રી જસુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પટેલ મંત્રી, શ્રી ધર્મેશભાઈ પટેલ,